હેલો દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો હમણાંથી તો વ્લોગ સવારમાં કરવાનો ટાઈમ નથી મળતો, આખો દિવસ થોડાક કામમાં વધારે છે ને। હવે પછી એક્ઝામ આવી ગઈ એટલે થોડીક તૈયારી કરવી પડશે ને। હજી તો કરી નથી પણ કરવાની છે, એટલે કપડાં હોય પૂરા કરી દઈએ એટલે પછી થોડુંક એક્ઝામમાં ટાઈમ આપવા થાય। એટલે આપણે કાંઈ હમણાં આખો દિવસ ટાઈમ નથી, વ્લોગ ઉતારતા નથી કાંઈ। ને આપણે જો અત્યારમાં આવી ગયા છીએ વાડીમાં। એટલું ઝાડ છે આપણે, થોડીક હતી કાંઈ બહુ લાટ નહોતી, આપણે તો નીણ હાટું કરી હતી। જો નીણના ઢગલા કરી નાખ્યા બધાય થોડા એટલે સુકાઈ જાય એમ, એટલે ઓઘા નથી બનાવ્યા અને ખાલી આવું કર્યું, પાથરા કરી નાખ્યા ખાલી। જો આવી રીતના પાથરા કરી નાખ્યા ને એટલે પછી સુકાઈ જાય ઝાડ। અને જો આવી મસ્તની ઝાડ પાકી આપણી, જો આવી ઝાડ પાકી, દેશી ઝાડ કહેવાય અને દેશી જુવાર। સરસ મજાની ધાર ને બધું થઈ ગયું, ચાલુ છે થોડું ઘણું કામકાજ ને। જુઓ તો હાલો, જો આપણે મસ્તીની ધાર કરી નાખવાની છે। આ ઠેકડો આખો પડ્યો, ધાર કરવાનો થોડોક થઈ ગયેલો, થોડું બાકી છે ને આપણે કરી નાખીએ। ધાર થઈ જાય પવન છે ને તાર હાલો, આપણે જો હવે ખળેથી તો આવી ગયા છીએ। હજી ખળાનું કામ થોડું હાલે છે ને આપણે હવે કાંઈક ઘરે રસોઈમાં મદદ કરશું, કેમ કે મમ્મીની બધા ત્યાં ઓલા પણ ખળામાં કામ કરે, તો આપણે થોડું ઘણું રાંધવાનું છે, એમાં થોડુંક રાંધવું પડશે। તો હાલો ઘરે જઈએ અને રસોઈ બનાવવાની, શાક અને રોટલાનું જે બનાવવાનું છે એ બનાવી। શું બનાવવાનું હોય ખબર નથી, ના જઈએ પછી ખબર પડે। તો હાલો જઈએ હવે આપણે ઘરે। પછી તો હવે આપણું ખેતરમાં કામ તો બધું પતી ગયું છે, હવે ખાલી ખેડવાનું બાકી રહેશે। આવડા ઝાર સુકાઈ જાય એટલે પછી ભેળી કરી લેવાની, તો પછી બધું કામ પૂરું થઈ જાય। હવે થોડી ઘણી મકાઈ ઊભી છે ને આવડી એટલી છે, એ તો ખવડાવવા હાટું રાખી હતી, રોજ ખવડાવતા જાય એમ માલને। આજ થોડુંક મોડું થઈ ગયું છે, રસોઈમાંથી ફટાફટ બનાવવી પડશે। બાજરાના રોટલા બનાવવાનો વારો આવી ગયો છે, તાવડી મૂકી દીધી, બનાવવા માંડીએ રોટલા બાજરાના।
હાલો આપણે જો આમાં મૂકી દીધું, ઘી નાખ્યું છે, ગોળ નાખી દીધો અને સાહણી કરવા મૂકી દીધું. જો આપણી સાહણી મસ્ત મજાની થાય છે. તો બનાવવાનું છે થોડુંક અમથું સૂરમું, ખાલી આપણને થાય એટલું જ થી જો નાખી દીધું છે. હવે સરસ મજાનું આપણું સૂરમું તૈયાર થાય છે. તો આપણું જો સરસ મજાનું સૂરમું બની ગયું છે. આપણે ખાલી એકને ખાવા માટે બનાવ્યું, મેં ખાલી ટેસ્ટ કરવા માટે કેવું થાય એમ. જો તમે કોમેન્ટમાં કહેજો મેં એનું સૂરમું બનાવ્યું છે એમ. જો આપણું સૂરમું ખાલી એટલું બધું બનાવ્યું છે ખાલી ખાવા માટે. આપણે વાંચવાનું તો ચાલુ નથી કર્યું, પણ પુસ્તકો જોઈ તો ખરા કયા કેવા ચેપ્ટર છે, શેના શેના વિશે છે પૂછેલું. પેપર નંબર 16, 17. આમાં તો પેપરનો નંબર જ નથી લ્યો. મેં તો ખોલીને જોયું નથી. વિષય તો મેથ્સ હતા, વિષય જોઈ લીધા બધા કે જે આપણે ફોર્મ ભર્યું એમાં જે સબ્જેક્ટ રાખેલા હોય એ બધા મેં જોઈ લીધા. તો એ તો પરફેક્ટ જ છે. પછી અંદર તો મેં ખોલીને નથી જોયું. ખાલો જોઈ ત્યાં અત્યારે જોયું તો ખબર પડી કે આ તો હિન્દીમાં આવ્યું. એક વિષયમાં દર વખતે ઓલ વખતે અમને વિષય જ નહોતો મળ્યો આખો. પછી આપણી રીતે એમનો કન્ટેન્ટ બનાવવાની એવી રીતના બધું કર્યું હતું, કંઈ વિષય નહોતો મળ્યો. તો હવે જોઈએ આ વખતે આ વિષયમાં લોચા છે. હવે જોઈ તો અમારું શોભાબેન છે ને એક મસ્તીની વસ્તુ બનાવે છે, તમને દેખાડું હું. જો બની ગયું કે હવે થોડુંક બાકી છે. હે થોડુંક બાકી છે. એટલે થાળીનો રૂમાલ જ હતી ને, તો થાળીનો રૂમાલ બનાવ્યો એને. અને આ ગુલાબ બની ને હવે આ બનાવી ગુલાબ બનાવશે. એ કેવું એને જેવો જ તે આન જેવું બનશે. આ છે ને હા એમ જેવું બનશે. બેન તો બનાવે છે એ મસ્તીનો રૂમાલ. એને ગૂંથણ કામ બધું ફાવે, ગૂંથવાનું ફાવે, પછી મોતીનું ફાવે, એવું ભરત ગૂંથણનું એવું બધું એને ફાવે. મને એને ફાવતું એટલે આપણે કોઈ દિવસ ગૂંથ્યું જ નથી એટલે આપણે ન ફાવે એમ. તો એ બનાવે છે મસ્તીનું. એને બહુ બધી મસ્તીનું ફાવે. મોટી બેન છે ને એને બધું ફાવે એને. તો હાલો આપણે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં છાશ, બાજરાનો રોટલો, સોળાનું શાક, દાળ ભાત અને આ મસ્ત મજાનો લાડવો. આપણે અલગ પ્રકારથી એક બનાવ્યો છે આજ બાજરાના લોટનો. જો કેવો લાગે છે ને મોતીસૂરનો હોય એવો જ મસ્તીનો. જો તો આજ આપણે અલગ પ્રકારનો બનાવ્યો છે. કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.